જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? હોપ સો બધી મજામાં હશો એન્ડ તૈયારી કરતા હશો. તો આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે કે જે બી તૈયારી કરે છે ફોરેસ્ટની, એસએસસીની બંને માટે, બરાબર, એના માટે તો ગુડ ન્યૂઝ છે જ કે જે ઘણા દૂરના, જે આપણી જે એકેડેમી છે એનાથી બહુ દૂર છે, બરાબર. તો એના માટે તો ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, એ હું લાસ્ટમાં વાત કરવાનો છું. પણ આ વિડીયો શરૂઆતમાં આપણે વાત કરવાના છે એસએસસીના વિદ્યાર્થીઓ માટે કે જે ફિઝિકલ ઇન્ફોર્મેશન, મને ઘણી કોમન કમેન્ટ્સ આવી છે કે સર 169 હાઇટ છે, શું અમારે તૈયારી કરવી જોઈએ? બરાબર, 168 છે, શું કરવી જોઈએ તૈયારી? 169.5 છે, સર લાસ્ટ ટાઈમ નીકળી ગયો હતો, શું હવે આમાં હું અટેમ્પ કરું? તો એના વિશે વાત કરવાની છે, કેમ કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ફિઝિકલ સાથે એ માટે સંલગ્ન છે, કેમ કે આ વખતે ફિઝિકલ શું ડિજિટલથી મપાશે કે તો એ રીતના એનાલોગથી મપાશે, એ બી વાત કરવાના છે, બરાબર. ફિઝિકલ ઇન્ફોર્મેશન વાત કરવાની છે કે જે ટેસ્ટ ભજીએ એની બી વાત કરવાની છે. સાથે સાથે મેડિકલ પોઈન્ટ કે જે ઇમ્પોર્ટન્ટ જે મેડિકલ પોઈન્ટ છે એના વિશે પણ વિગતવાર આમાં થોડી વાત કરવાની છે આપણે. તો એ બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, તો છેલ્લે સુધી બન્યા રહેજો, બરાબર. અને સાથે સાથે મેં કીધું હતું શરૂઆતમાં કે ફોરેસ્ટ અને એસએસસીના વિદ્યાર્થીઓ માટે ફિઝિકલ જેનું નથી થતું ને એના માટે બહુ હું ખૂબ ઇમ્પોર્ટન્ટ અપડેટ લઈને આવ્યો છું. તો છેલ્લે સુધી બન્યા રહેજો, છેલ્લે આપણે આ વસ્તુની વાત કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પેલા આપણે વાત કરીએ કે એસએસસી જીડીનું જે ફિઝિકલ જે છે, બરાબર, ફિઝિકલ એમાં જે ઊંચાઈ, બરાબર, ચેસ્ટ એન્ડ રનિંગ, ઊંચાઈ, ચેસ્ટ એન્ડ રનિંગ, બરાબર. તો તમને એ તો ખબર જ છે કે જે હાઇટ જે છે, બરાબર, એ મેલની કેટલી છે? 170 સેન્ટીમીટર, બરાબર, મેલની. ફિમેલની કેટલી છે? 157 સેન્ટીમીટર, બરાબર. ભાઈ તમને ખબર છે ચેસ્ટ, તો ચેસ્ટ મેલની કેટલી જોઈએ છે? એમાં 80 to 85, બરાબર, ઓકે. એન્ડ લાસ્ટમાં વાત કરીએ વેઇટ એઝ પર હાઈઝ, બરાબર. વેઇટ કેટલું છે? હાઈટ ઊંચાઈ પ્રમાણે વજન જોઈએ, બરાબર, ઊંચાઈ પ્રમાણે, બરાબર, ઊંચાઈ પ્રમાણે વજન, રેડી. અને લાસ્ટમાં છે રનિંગ. તો હવે હું અહીંયા જે તમને કહેવા માંગુ છું મિત્રો, બરાબર, એ વસ્તુ માટે છે 5 કિલોમીટર, તમને ખબર છે ને, 5 કિલોમીટર મેલ 24 મિનિટમાં એન્ડ 1600 ફિમેલ 8.5 મિનિટ, બરાબર. તો આ તો રહી વાત થઈ કે એટલું જે છે એ તમને ખ્યાલ હશે એન્ડ આઈ થિંક તમને માહિતી હશે. પણ અહીં આપણે વાત જે કરવાના છે ને મિત્રો, એ મેન વસ્તુ વાત કરવાના છે 169 સેન્ટીમીટર ઊંચાઈ વાળાને શું કરાય, બરાબર. તો આ બધી રિક્વાયરમેન્ટ તો કેવી છે કે આમાં બે મેન વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ખબર છે? એક તો ચેસ્ટ મેલ માટે, બરાબર, કેમ કે દેખો 80 to 85 સેન્ટીમીટર ચેસ્ટ એક્સપાન્ડ કરવા માટે છે ને મિત્રો ઘણું ખરું ડાયટમાં પછી તમારે ધ્યાન રાખવું પડે, અને સાથે સાથે તમારે આના ઉપર પ્રોપર ચેસ્ટનું વર્કઆઉટ કરવું પડે, ત્યારે જેને એક્સપાન્ડ થાય. બાકી ઘણીવાર નોર્મલ થતી હોય છે પણ એક્સપાન્ડ ના થાય, તો એના લીધે ક્યાંક ને ક્યાંક આપણે નીકળી જાય, બરાબર. પછી વાત કરીએ હાઇટની, તો હાઇટ તમને ખબર છે 170 સેન્ટીમીટર જ જોઈએ. હવે હું વાત કરું કે એ ડિજિટલમાં મપાશે કે એનાલોગમાં. હવે આની પહેલા જ્યારે બી થતું હતું ને મિત્રો, બરાબર, ત્યારે CRPF જે ભરતી જે PST કન્ડક્ટ કર્યું હતું, બરાબર, આ બધી વસ્તુ, બરાબર, આ બધી વસ્તુ જ્યારે CRPF કન્ડક્ટ કર્યું હતું PST, બરાબર, ત્યારે જે હાઇટ જે હતી ને એટલે શરૂઆતમાં નોર્મલી હરિયામાં હાઇટ માપી લીધી હતી, બરાબર, પછી રનિંગ કરાવી અને પછી પાછી અગેન માપી હતી, અને એનો જે હતો ને એ સ્કેલ વાળું હતું, બરાબર. આજના સ્કેલ વાળું હોય તાકી એમાં લખેલું હોય જે સેન્ટીમીટર નું પણ લખેલું હોય છે, બરાબર. તો એ ડિજિટલ ના કહેવાય, સમજ્યા તમે શું કહેવા માંગુ છું? પણ માની લો કે આ વખતે જો ITBP ગ્રાઉન્ડ લઈ, બરાબર, ITBP ગ્રાઉન્ડ લઈ, બરાબર, તો ITBP તમને ખબર છે કે ITBP ડિજિટલથી માપશે મિત્રો. ક્યાંથી માપશે? ડિજિટલથી, યસ. તો હવે તમે એવું પૂછશો કે તો સર આ બેમાંથી કોણ લેશે? તો આ બેમાંથી મિત્રો લેવાના ચાન્સીસ અત્યારે એઝ પર ધ કન્ડિશન, બરાબર, કેમ કે ગ્રાઉન્ડ ડીલે થઈ રહ્યું છે અને એને ગ્રાઉન્ડ જોઈએ છે, ચોમાસાને લીધે ડીલે થઈ રહ્યું છે, તો મોસ્ટ પ્રોબેબલી ચાન્સીસ આપણે ITBP રહેશે. અને ITBP રહેશે ને તો ડિજિટલથી જ માપશે એ લોકો. ત્યાં પછી સ્કેલ નહીં હોય, ત્યાં કઈ રીતના હશે ખબર છે કે ઓટોમેટિકલી ત્યાં એક મીટર જે હશે ને, બરાબર, તે સ્કેલ આ રીતના આવી જશે, એન્ડ ઓટોમેટિકલી જે ડિસ્પ્લે હશે ને પાછળ કે નીચે, બરાબર, એ ડિસ્પ્લેમાં સેન્ટીમીટર ડિજિટલમાં લખેલું આવશે. તો આ વસ્તુ તો ત્યારે પછી આપણા માટે આ જે ટોપિક ઉપર હું વાત કરવાનો છું, બરાબર, એ ડિજિટલથી માપશે તો પછી કઈ રીતના આગળ રહેશે એ આપણે જોઈએ. પણ પહેલા વાત કરી લો, બરાબર, કે આ બધી વસ્તુ તમને ખબર છે કે એક્યુરેટ પોઈન્ટ જોશે, બરાબર. તો એ વસ્તુનું તમે ધ્યાન રાખજો. આમાં કોઈ પણ પ્રકારનું એવું નહીં વિચારતા કે આમાં થોડું ઘણું ઓછું હશે તો ચાલશે, નહીં મિત્રો. એસએસસીનું ફિઝિકલ તમને આમ તો ઇઝી છે પણ આ બાબતમાં ટફ છે, બરાબર, કે ચેસ્ટની બાબતમાં ટફ છે, બરાબર. એક વિદ્યાર્થીને નીકળવામાં કાઢી મૂક્યો તો ચેસ્ટમાં, બરાબર. પછી
વજન, યસ. તો વજન તમને ખબર છે કે BMI પ્રમાણે માપે. કેટલું? BMI પ્રમાણે, યસ. બોડી માસ ઇન્ડેક્સ, યસ. બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે તમારું વજન હોવું જોઈએ. અને તમને ખબર છે કે બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે જે વજન હોય છે 18 થી લઈ અને 25 વર્ષે તમારું BMI આવવું જોઈએ મિત્રો. 18 થી 25 વર્ષે તમારું BMI આવવું જોઈએ. એ કઈ રીતના નીકળશે? બરાબર, કે આપણી જે હાઈટ હોય, માની લો કે 170 છે ને, તો 1.70 into 1.70 એટલે કે આનો સ્ક્વેર કરી નાખવાનો, બરાબર, મલ્ટીપ્લાય બાય 2, બરાબર, અને એને ભાગ્યા જે આપણો વજન હોય છે ને, એનું વજન માની લો કે 56 કિલો વજન છે ને, આને નીચે રાખવાનું, બરાબર, 1.7 into 1.7, બરાબર, 1.7 into 1.7 જે બી આંકડો આવે ને મિત્રો, એ તમારો આની આજુબાજુ આવશે. અગર જો આનાથી વચ્ચે છે તો તમે ફિટની કેટેગરીમાં છે તો તમને કાઢીએ નહીં. પણ જો માની લો કે 18 થી નીચે છે, બરાબર, તો તમારે મિત્રો તો વજન ઓછો છે ને, તો તમને અંડર વેઇટમાં કાઢી નાખશે. જે CRPF ટ્રેડમાર્કમાં જે હમણાં હતું, બરાબર, તેમાં ઘણા વિદ્યાર્થીઓને કાઢી નાખ્યા હતા. અને ઓવરવેઇટમાં બી કાઢી શકાય. SSC આ વસ્તુ ફોલો કરે છે. આ વસ્તુની ધ્યાન રાખજો મિત્રો. ઓકે, તો આ વસ્તુ બંનેને લાગે, મેલ ફિમેલ બંનેને લાગે, તો એવું જરૂરી નથી. બરાબર, અહીંયા 157 સેન્ટીમીટર ફિમેલના હાઈટ જોઈએ છે, બરાબર, તો એ પ્રમાણે એનો વજન બી હોવો જોઈએ મિત્રો. બરાબર, તે પ્રમાણે એનો વજન 45 પ્લસ હોવો જોઈએ. ઓકે, તો આ વસ્તુને તમારે મિત્રો ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ પોઈન્ટ નંબર 2, કે જે ખરેખર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહી છે. બરાબર, કે 169 સેન્ટીમીટર આપણે કઈ રીતના કરવું, બરાબર, કે હાઈટ આપણે કઈ રીતના માપવી, તો હવે આપણે એ વાત કરીએ. ઓકે મિત્રો, તો હવે પોઈન્ટ નંબર 2 ની વાત કરીએ કે 169, ખાસ કરીને મને ઘણી એવી પર્સનલી કમેન્ટ આવી છે કે સર 169 જ હાઈટ છે, કાંઈ 169.1, 2, 3, 4, 5, બરાબર. આ તમને ખબર છે કે આના માટે તમારે બહુ ધ્યાન રાખવી પડે એમ છે કે 169 પોઈન્ટ પ્લસ પછી એટલા પોઈન્ટ આવે છે, બરાબર, તો શું કરવું? પણ મેં તમને શું વાત કરી હતી શરૂઆતમાં, અગર જો ડિજિટલથી માપશે ને મિત્રો, બરાબર, અને હું તમને એક એક્ઝામ્પલ શેર કરું કે આપણા ગ્રુપમાં રનિંગ કરેલું છે, 2 વાર રનિંગ પાસ કરેલું છે, એ વિદ્યાર્થીને ખૂબ જ સારા માર્ક્સ હતા, પણ છતાં પણ 169.3 and 4 માં એને કાઢેલો છે આની પહેલાની ભરતીમાં. બરાબર, તો હું તમને એટલું કહીશ કે અગર 169 પ્લસ છે ને, બરાબર, જો 168 છે તો ચાન્સીસ જ નથી મિત્રો. હું તમને ખોટું નહીં રાખવા માંગીશ, પણ 168 માટે તો બહુ મુશ્કેલ છે. બરાબર, 169 પ્લસ છે ને તમને, બરાબર, તો થોડું ઘણું તમે મતલબ કે અગર ઉંમર તમારી ઓછી છે, બરાબર, તો થોડું ઘણું તમારે એને કાઢવાની કોશિશ કરવાની છે. અશ્વગંધા લઈને ટ્રાય કરવાની છે. અગર આ જો છે તો કરવું શું, બરાબર, અશ્વગંધા દૂધ સાથે, બરાબર, પછી હાઈટની એક્સરસાઇઝ, મતલબ તાડાસન એક્સરસાઇઝ કરવાની છે, કસરત કરવાની છે, બરાબર, પછી સૂતી વખતે ધ્યાન રાખવાનું છે કે અગર માની લો કે ફોન યુઝ કરતા હોય તો ગરદનને થોડીક વધારે ટ્રાય કરવાની. કઈ રીતના કરશો કે ઊંચી પર રાખી, બરાબર, એને ગરદનને થોડીક આ રીતના કરવાની ટ્રાય કરવાની છે. દેખો, એક કોરથી નુકસાન તો રહેશે, પણ થોડુંક આ ખેંચા છે, બરાબર, તો એના માટે ખાલી 1 સેન્ટીમીટરનો ખેલ છે ને, તો એને તમારે હરેક જોઈન્ટ પેનમાંથી કાઢવું પડશે. ગરદન, કમર, બરાબર, એન્ડ ની, ઘૂંટણ નથી, આ ત્રણેય વસ્તુ તમારે કરવું પડશે. તો અશ્વગંધા દૂધ સાથે લેવાની છે, કસરત કરવાની છે, એને થોડું ઘણું બોડી પોસ્ચર ઉપર આધાર રાખશે, બરાબર, બોડી પોસ્ચર. એન્ડ જો હું તમને જે વાત કરતો હતો ને કે જે વિદ્યાર્થી SSCમાં 2 વાર નીકળી ગયો હતો ને, આજે જે હમણાં ભરતી હતી, ખબર હોય તમને, ટ્રેડમેનની ભરતી હતી, એમાં એમની હાઈટ થઈ ગઈ, બરાબર, થોડી ઘણી મેં વસ્તુને એની કીધી હતી ને, એને ધ્યાન રાખ્યું, એમની હાઈટ થઈ ગઈ છે. તો પણ હું તમને એ કહીશ કે જો 169 છે ને, તો થોડીક તમારે મહેનત કરવી પડશે, અને બહુ મહેનત કરવી પડશે. 169 પ્લસ હશે ને, થોડું પણ 169.1, 2, 1, 2, 3, 4, 5, બરાબર, આમાં 169.5 માં બી કાઢી નાખે મિત્રો, 169.7 માં બી કાઢી નાખે. તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે. હોપ છો તમને આમાં સમજણ હશે કઈ રીતના કરવાનું છે, એ મેં તમને કહી દીધું. બાકી છતાં બી ના સમજાય ને કે આને કઈ રીતના કરવું છે, હું નંબર આપી દઈશ, એમાં મને સંપર્ક કરી લેજો. હવે ફટાફટ આપણે વાત કરી લઈએ મેડિકલ પોઈન્ટ ઉપર. તો મેડિકલ પોઈન્ટમાં કેવું છે મિત્રો, કે મેડિકલ પોઈન્ટમાં જે મેજર પોઈન્ટ છે ને, બરાબર, એ છે એક તો પેલા ઓપરેશન ન હોવું જોઈએ, બરાબર. એ મેડિકલ પોઈન્ટની વાત કરીએ આપણે, બરાબર, મેડિકલ પોઈન્ટની વાત કરીએ, બરાબર, તો તમને ખબર હોવી જોઈએ કે પહેલા તો શરીર કોઈ પણ પ્રકારનું ઓપરેશન ન હોવું જોઈએ, મતલબ કે શરીરમાં કોઈ પણ પ્રકારનું સર્જરી ન થવી જોઈએ, બરાબર. પછી આંખ માટેનું કલર વિઝન, બરાબર, કલર વિઝન મતલબ કે કલર બ્લાઇન્ડનેસ. તમને ખબર છે કે કલર બ્લાઇન્ડનેસના દિવસે તમે આંકડો જે એમાં જે ચાર્ટ આપ્યો હોય, બરાબર, એમાં આંકડો એક છુપાયેલો હોય, આંકડાને એ છુપાયેલો આંકડો તમારે કહેવાનો હોય છે ત્યાં સામે, એટલું જોઈને, બરાબર. પછી નંબર નો હોવો જોઈએ. જે મેજર પોઈન્ટની વાત કરું, કલર વિઝન, ઓપરેશન વાળું શરીર ન હોવું જોઈએ, બરાબર. બાકી જો નોકની છે એ બધી નોર્મલ કહેવાય, બરાબર, નોકની છે એ બધી નોર્મલ વસ્તુ કહેવાય, બરાબર. કેમ કે ઓપરેશન હોય, શોલ્ડરમાં હાથમાં ઓપરેશન હતું, એમાં બી બહુ ધ્યાન રાખવું પડે, પગનું બી ધ્યાન રાખવું પડે, બરાબર, ઓપરેશન વાળું હોય તો. પછી દાંત, તો દાંતના બી અમુક પોઈન્ટ હોય છે, એવું જરૂરી નથી
પણ દાંત બધા હોવા જોઈએ. મને માની લો કે એક દાંત તમારો પડી ગયો તો હું એવું કહીશ કે સિમેન્ટ દાંતવાળાને ત્યાં જઈ અને સિમેન્ટવાળો દાંત એક નખાવી લેવાનો, વ્હાઇટ કરવાનો. યસ, બરાબર, ચાલશે. પણ હોવા જરૂરી છે બધા દાંત. એન્ડ યસ, એના ભાઈ પોઈન્ટ હોય છે, બરાબર, 16 ઉપર 16 ની છે તો એના અમુક પોઈન્ટ હોય છે. જરૂરી નથી કે 32 જ દાંત હોવા જોઈએ. કોઈને 32 દાંત ન હોય, ઓછા ને 32 દાંત હોય. તમે ખુદ કાઉન્ટ કરજો, 28, 29, 30 હશે, બરાબર. તો બસ એના અમુક આગળવાળા દાંત એકદમ સ્ટ્રેટ હોવો જોઈએ. એ રીતના આગળ પાછું ઉપર નીચે વાળું એ વ્યવસ્થિત હોવું જોઈએ, બરાબર. એન્ડ થોડા ઘણા ત્રાસાનો હોવો જોઈએ, સડેલો દાંતનો હોવો જોઈએ. યસ, દાંતમાં પોઈન્ટમાં આ એક ધ્યાન રાખજો, બરાબર. દાંતનો જે પોઈન્ટ છે સડેલો દાંત ન હોવો જોઈએ. આ એક વસ્તુ છે, બરાબર. પછી બસ આ 3 મેઇન વસ્તુ હું તો કઈશ તમને ધ્યાને દોરીશ, બરાબર. નંબર હોય તો અત્યારે જ ઓપરેશન કરાવી નાખજો. મને એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો હતો કે સર નંબર છે, મારા માર્ક્સ એટલા છે, શું કરું? તો ફટાફટ એમનું સોલ્યુશન કાઢાવીને પછી કદાચ ફિઝિકલ આવે અને પછી કદાચ મેડિકલનો ટાઈમ ના મળે તો શું કરવું? તો એના માટે વહેલી તકે કરી લેવું ખૂબ જ સારું છે, બરાબર. ઘણા મેડિકલના ઘણા પોઈન્ટ છે, પણ નોર્મલી તમારે અગર જો તમને ખરેખર સિરિયસ છો ને તો તમારે જવાની ઈચ્છા છે, બરાબર, તો મેડિકલ પોઈન્ટ માટે તમે મિત્રો રાજસ્થાનમાં જઈ શકો, બરાબર. રાજસ્થાનમાં જઈ શકો, ત્યાં ગાયત્રી કરીને છે, બરાબર, ગાયત્રી કરીને, તો એ તમને પૂરેપૂરું મેડિકલ કરી આપશે. યસ, અને વિથ અફસર જે બી મેડિકલ પોઈન્ટ હોય છે એક પોઈન્ટ ચેક કરાવશે. 4 થી 5 હજાર આઈ થિંક એમની ફી છે, 4 થી 5 હજાર, બરાબર. તો આ વસ્તુને ધ્યાન રાખજો અગર જો કદાચ એવું તમને ખરેખર સિરિયસ છો તમે એ બાબત. બાકી તમે નોર્મલી અગર જો તમને ન સમજાતું હોય તો તમે મને કહેજો, હું તમને કહીશ કે કેટલા પોઈન્ટનું તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. ફિંગરથી લઈ ફિંગરને પણ ઓપરેશનમાં બધી આવી ગયું, મતલબ કે હાથ આંગળી પૂરેપૂરી હોવી જોઈએ, પગની હાથની બધી આંગળી હોવી જોઈએ, બરાબર. કમ્પ્લીટલી બધી વસ્તુ તમારે એમાં મતલબ મેજર થતું હોય છે. તો બહુ ચિંતા નહીં કરશો, બરાબર. નોર્મલ હશે, તમારા શરીરમાં ક્યાંય પણ ભાંગતૂટ નથી થઈ, કોઈ પણ પ્રકારનું તમે ક્યારેય પણ વસ્તુનું તમને ઓપરેશન નથી થયું, બરાબર. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. બસ અત્યારે ધ્યાન એ રાખજો કે હવે કોઈ પણ પ્રકારની ઇન્જરી ન થાય, મતલબ કે હવે તમારું કોઈ પણ ઇન્જરી ન થાય. દાંત છે, આંખ છે, કાન છે, આંગળી છે, બધીની વસ્તુનું હવે ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. ઓકે, આ વાત હતી મેડિકલ પોઈન્ટની. છતાં બી ના સમજાય તો હું નંબર આપી દઈશ, એમાં મને પૂછી લેજો. હવે વાત કરીએ જે ફોરેસ્ટ એન્ડ એસએસસીના વિદ્યાર્થીઓ માટે, બરાબર. ફોરેસ્ટ એન્ડ એસએસસીના વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ ફિઝિકલ માટે ખૂબ જ જરૂરી માહિતી. તો શું છે આ માહિતી? આજથી 2 મહિના પહેલાં મને ઘણા વિદ્યાર્થીનો કોલ આવ્યો હતો અને મેસેજ એ હતા કે સર અમારે તમારી એકેડેમી ત્યાં આવવું છે, બરાબર. પણ આપણી એકેડેમી એક ગામડાની એકેડેમી છે. યસ, એન્ડ જેટલું બી આપણે માહિતી મતલબ જેટલું બી શીખવાડવામાં આવે ને આ એક શરૂઆત જ એક ગામડાની એકેડેમીથી શરૂ થઈ હતી, બરાબર. અને અત્યારે આ લેવલ સુધી પહોંચી છે એ કોના લીધે? તમારા લીધે મિત્રો. યસ, તમારા સપોર્ટના લીધે અહીંયા સુધી આપણે પહોંચ્યા છે. તો બસ એટલું કહેવા માંગીશ કે જે વિદ્યાર્થીઓને આજ સુધી હું એમ કહી શકતો હતો ને કે સોરી મને માફ કરજો, હું તમને નહીં બોલાવી શકું, એના માટે ગુડ ન્યૂઝ છે, બરાબર. જે વિદ્યાર્થીને હું કહેતો હતો ને અત્યાર સુધી કે સોરી હું તમારા માટે કંઈ નથી કરી શકતો, હું તમને નથી બોલાવી શકતો, એના માટે ગુડ ન્યૂઝ એ છે કે હવે તમે બી આપણી એકેડેમીમાં જોઈન કરી શકો. યસ, એકદમ રિઝનેબલ ફીઝની અંદર, બરાબર, અને સારામાં સારી સુવિધા સાથે તમે બી આપણી એકેડેમીમાં જોઈન કરી શકશો. યસ, કે તમે પછી ભલે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ કરતા હોય કે એસએસસીનું ગ્રાઉન્ડ કરતા હોય, તમે જોયું ને આજ સુધી કેટલું આપણા ગ્રુપમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. યસ, હું માર્કેટિંગમાં બિલીવ નથી કરતો, પણ વસ્તુ એ છે કે તમારે રિઝલ્ટ જોઈએ. કેમ કે દેખો જે દેખાય છે એ જ વેચાય છે, બરાબર. આ ફોર્મ્યુલો છે મિત્રો, બરાબર. પણ હું જેટલું બી બને ત્યાં સુધી વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહું છું કે તમારે તૈયારી કરવી છે તો તમારે મને કન્ફર્મેશન આપવું છે. યસ, જે બી વિદ્યાર્થીનો કોલ આવે છે ને તેનું કોલ બેક બી નથી કરતો રિટર્નમાં. કેમ ખબર? કેમ કે મને ખબર છે જો એને સિરિયસ છે તો એ ખરેખર પાછો મને બીજી વાર કોન્ટેક્ટ જરૂર કરશે. અને જ્યારે બીજી વાર કોન્ટેક્ટ કરશે ત્યારે હું સમજીશ કે નહીં ખરેખર આ સિરિયસ છે, તો આનું નોટ ડાઉન કરવાનું જરૂર છે, બરાબર. તો એના માટે હું બધી વસ્તુ સમજાવીશ, બરાબર. કમ્પ્લીટલી ફોરેસ્ટ માટે છે ને મિત્રો, ફોરેસ્ટ માટે જ્યાં સુધી ફિઝિકલ આવશે ને, બરાબર, જ્યાં સુધી ફિઝિકલ ત્યાં સુધી આપણે એમને તૈયારી કરાવશું ફોરેસ્ટ માટે, બરાબર. એસએસસી માટે પણ એસએસસી વિદ્યાર્થીઓને એસએસસીનું તો નજીક જ છે, બરાબર. તો એનું ગ્રાઉન્ડ નજીક આવશે તો એને પણ ત્યાં સુધી ફિઝિકલ આવશે ને ત્યાં સુધીની તૈયારી આપણે કરાવશું, બરાબર. તો બધી વસ્તુ હું તમને કરાવીશ. એક ફોરેસ્ટની વાત કરું તો રનિંગ તમને ખબર છે ને 15 દિવસમાં એક બોયઝનો ટાઈમ આપણે ઓછો કરાવી દીધો હતો. 15 જ દિવસની અંદર વિડીયો બી છે. હું એવું નથી કહેતો કે હું ખાલી ખોટું બતાવવા માટે એવું નથી કહેવા માંગતો. વિડીયો છે, તમે જોયું ચેનલમાં જઈને, બરાબર. 15 દિવસ અંદર એ બોયઝનો ટાઈમ કવર થયો હતો, પણ એ બહુ સિરિયસ હતો અને ડેડિકેટેડ હતો. તમે જો અગર ડેડિકેટેડ છે અને ખરેખર જો તમને માર્ક્સ છે અને 25 ગણામાં નામ છે ને ફોરેસ્ટમાં, તો હું એવું જ કહીશ કે બસ આમાં ઝોકી દેજો મિત્રો. એકદમ ઓછી ફીની અંદર તમને સારામાં સારી સુવિધા છે તો હું પૂરેપૂરી કોશિશ કરી કે હર એક સ્ટેપ ક્લિયર કરાવી દઉં. યસ,
એટલો વિશ્વાસ રાખજો કે હું તમને પૂરેપૂરું સ્ટેપ તમને ક્લિયર કરાવી દઈશ. બસ તમારું ડેડિકેશન હોવું જોઈએ. એસએસસીના વિદ્યાર્થીને પણ એટલું જ કહેવાનું છે કે 5 કિલોમીટર નથી પૂરું થતું ને, આપણે બોયઝનો વિડીયો જોઈ લો, મેં જાતે રોડ ઉપર ઉતારેલો છે, બરાબર? કેમ કે ચોમાસું હતું ને એટલે ગ્રાઉન્ડ માટે ના જઈ શક્યા. તમે જોઈ લો છો 32 માંથી અત્યારે 22 મિનિટ. એ મતલબ એના માટે બહુ ડેડિકેશન અને એના માટે બહુ પ્લાનિંગ જોઈએ, બહુ શેડ્યુલ એનું પ્રોપર ફોલો કરવું જોઈએ, ત્યારે જ એની વસ્તુ થાય છે. ઓકે મિત્રો, તો બસ આજ મારી અપડેટ તમને લાસ્ટમાં દેવાની હતી કે આપણું ગ્રાઉન્ડ માટેની વ્યવસ્થા એન્ડ જે રહેવા માટેની વ્યવસ્થા થઈ ગઈ છે ગુજરાતના વિદ્યાર્થીઓને. બસ એટલું જ કહેવાનું છે કે જો આપણું જે સરનામું છે ને મિત્રો, બરાબર, લાસ્ટમાં હું તમને સરનામું આપી દઉં, બરાબર, કે જિલ્લો છે ગીર સોમનાથ અને તાલુકો છે કોડીનાર. યસ, બરાબર, 3 ગ્રાઉન્ડ આપણે લેશું આમાં. યસ, જ્યારે પણ ચોમાસું હશે ને ત્યારે પણ આપણું શેડ્યુલ શરૂ હશે, દરિયે શરૂ હશે આપણું શેડ્યુલ, કદાચ ભલે ગ્રાઉન્ડમાં ગારો હશે, બરાબર. પછી ફોરેસ્ટ માટે જે હાઈ જમ્પ લોંગ જમ્પ નથી થતો ને એના માટે સ્ટેરની એક્સરસાઇઝનું કમ્પ્લીટ શેડ્યુલ કરાવડાવું છું. તો ત્યારે આપણે વીકમાં 2 દિવસ ત્યાં જવાનું, 2 દિવસ દરિયે, બરાબર, અને 2 દિવસ ગાર્ડનમાં રેપિટેશન, બરાબર. અને આની જે હું તમને કહું છું ને કે જે આ બેસ છે ને, બરાબર, એ જલ્દી ટૂંક સમયમાં શરૂ થઈ જશે. યસ, તો અગર જે બી સિરિયસ વિદ્યાર્થી છે ને, હું એટલું જ કહીશ કે જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી નાખો, પછી ફૂલ થઈ જશે, બરાબર. હું લિમિટેડ બેસ બનાવવાનો છું, મારે 200-300 ભેગા નથી કરવાના, બરાબર. ખાલી 30 થી 40-50 ભેગા થઈ જશે ને તોય બી ઘણું છે, પણ એટલા બી શું કહે, તાકી એની ઉપર પ્રોપર ધ્યાન રહી શકે. ઓલરેડી મારા ગ્રુપમાં અડધા તો છે જ, અને બસ મારે હવે અડધા જ જોઈએ છે, બરાબર. બાકી પછી જો કદાચ તમે લેટ કરશો ને તો મિત્રો આઈ એમ વેરી સોરી, હું નહીં ઓલું કરી શકું. જલ્દીથી જોઈન કરી લેજો, બરાબર. ટૂંક લિમિટેડ વિદ્યાર્થીઓ માટે જ હું એડમિશન કરવાનું છું ઓફલાઈન માટે. તો જે બી સિરિયસ વિદ્યાર્થીઓ છે એ જ આવે, પ્લીઝ. તો પોતાનું બેસ્ટ આપજો. હું તમને વિશ્વાસ અપાવું છું કે તમારું ગ્રાઉન્ડ હું ક્લિયર કરાવી દઈશ. બસ તમારા ખુદ ઉપર ભરોસો હોવો જોઈએ ને ડેડિકેશન તમારું હોવું જોઈએ. બાકી બધી વસ્તુ શક્ય છે મિત્રો. બાકી કંઈ બી બીજી માહિતી જોતી હોય, બરાબર, તો હું નંબર આપું છું, બરાબર. નંબર ઉપર સંપર્ક કરી લેજો મને અને જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી લેજો. ઓકે મિત્રો, બાકી કંઈ બી માહિતી હશે તો, અને જો કદાચ એ વિદ્યાર્થી એવું હોય છે કે જે કદાચ નથી પહોંચી શકતા, બરાબર. મને ઘણા વિદ્યાર્થીઓનો મતલબ મેરિડ મેન છે, વુમેન છે, એના બી કોલ આવેલા છે. તો ઘર જે નથી આવી શકતા ને એના માટે તો ઓફલાઈન આપણે ઓનલાઈન બેઝ જોઈન કરી લેજો, એમાં હું તમને હેલ્પ કરીશ. બાકી ઓફલાઈન આવવા માંગતા હોય તો મોસ્ટ વેલકમ, બટ જલ્દી. ઓકે મિત્રો, બસ એટલું જ છે. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. અગર જો નવા છો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.